મિત્રો, મારું નામ કાવ્યા છે. હું ખૂબ જ સુંદર છું અને હું એક મધ્યમ વર્ગની સરળ જીવન જીવનારી છોકરી છું. મારા જીવનમાં બધું સામાન્ય હતું. મમ્મી પપ્પા, બે ભાઈઓ અને મારું પોતાનું નાનું ઘર. મેં હમણાં જ મારો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે મારી ઉંમર પણ મોટી થઈ ગઈ હતી. એટલે ઘરના લોકોએ મારા લગ્ન માટે સંબંધ જોવાનું શરૂ કર્યું. એક દિવસ મારા માટે ખૂબ જ સારો સંબંધ આવ્યો. છોકરાનું નામ વિકાસ હતું. તે ખૂબ સરસ દેખાવનો અને સફળ બિઝનેસમેન હતો, પણ તેને માતા પિતા નહોતા. તે એકલો રહેતો હતો. મારા પપ્પાએ બધું જોઈને તરત હા પાડી અને મારા લગ્ન વિકાસ સાથે થયા. શરૂઆતના દિવસો મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા. વિકાસ મારી ખૂબ સંભાળ રાખતા અને હું પણ તેમને દિલથી પ્રેમ કરતી હતી. પણ મારું આ સુખ વધારે સમય ટકી ન શક્યું. લગ્નના ફક્ત 6 મહિના બાદ એક સવારે વિકાસને છાતીમાં દુખાવો થયો. અમે શહેરની મોટી હોસ્પિટલમાં ગયા. ખબર પડી કે વિકાસને હાર્ટ એટેક આવ્યો છે. બધું એક પવમાં વિખરાઈ ગયું. વિકાસ મને છોડીને ગયો હંમેશાની માટે. હું સાવ તૂટી ગઈ. મારી માટે દુનિયા વિરાન થઈ ગઈ. હવે હું માતા બન્યા વગર જ વિધવા બની ગઈ. મમ્મી પપ્પા મને ઘરે લઈ જવા માંગતા હતા, પણ મેં તેને કહ્યું કે હું એ ઘરમાં રહીશ જ્યાં વિકાસ સાથે મેં જીવન જીવ્યું હતું. તેનો વિશ્વાસ, તેનો પ્રેમ મને એ દિવાલો વચ્ચે જીવંત લાગતા હતા. પણ મિત્રો, એકલતાની રાતો મને ડરાવવા લાગી. ભય, ખાલીપો અને યાદો વચ્ચે હું રોજ રડતી અને મારું જીવન હવે મને અર્થહીન લાગતું હતું. એક દિવસ મને વિચાર આવ્યો કે ઘરના એક ભાગને, એક રૂમને ભાડે આપી દઉં. કદાચ કોઈ સારો પરિવાર અહીંયા રહે તો ઘરમાં એકલું એકલું નહીં લાગે અને ભાડાની રકમથી મને થોડીક આવક થશે. પણ મારે ઘર એકલા પુરુષને ભાડે આપવું નહોતું. મારે સાથે તેનો પરિવાર જોઈએ. 3-4 દિવસ પછી એક યુવાન છોકરો અને તેની સાથે 45 વર્ષની સ્ત્રી દરવાજા સામે ઊભા હતા. છોકરાનું નામ રોહન હતું અને સ્ત્રીનું નામ શાંતિ. તેણે કહ્યું, અમે પતિ પત્ની છીએ. હું તે બંનેને જોઈને ચોંકી ગઈ, કારણ કે તે કોઈ પણ સંજોગોમાં પતિ પત્ની લાગતા નહોતા. પણ તેમની નમ્રતા જોઈને મેં મકાનનો રૂમ તેમને ભાડે આપી દીધો. પ્રથમ રાતથી જ મને તેની પત્ની શાંતિ વિશે વિચિત્ર લાગવા લાગ્યું. રસોડામાં હું રાંધતી અને મેં તેમના માટે પણ ભોજન બનાવ્યું. અને જ્યારે ભોજન આપવા તેના રૂમમાં ગઈ ત્યારે રોહને કહ્યું, કાકી, શાંતિ સૂઈ ગઈ છે. આજે તેને ખૂબ માથું દુખે છે. જેમ જેમ દિવસો વીતતે ગયા, રાત્રે વિચિત્ર અવાજો આવવા લાગ્યા.
જેમ કે કોઈ સ્ત્રી દુઃખથી સીંચો પાડતી હોય. મેં મારા કાન બંધ કર્યા પણ અવાજ મારા મગજમાં ઘૂસી ગયો. શાંતિ રોજ સાંજે બોલતી. મને ભય લાગી રહ્યો હતો. એક રાત્રે હું ત્યાં ગઈ તો શાંતિ રડતી હતી. મને જોઈને તે કહેવા લાગી, કાકી, મારું આ દુનિયામાં કોઈ નથી. રોહનને હવે હું ગમતી નથી. એની નજરોમાં હું કદી તેને પસંદ નથી રહી. એ કહેતી ગઈ, કાકી, તેને મારા રૂપની શરમ આવે છે. તે મારી ઉપર શંકા કરે છે. હું તૂટી ગઈ છું. શાંતિમાં મને મારી જેમ એકલી તૂટેલી સ્ત્રી દેખાય. પણ બીજે દિવસે રોહન મને મળ્યો. મેં રોહનને ઊભો રાખ્યો. તેને બધી વાત કરી. ત્યારે રોહને શાંતિથી કહ્યું, કાકી, શાંતિ માનસિક રીતે બીમાર છે. લોકો સમજે છે કે તે પાગલ છે. મેં તેને બચાવવા તેની સાથે લગ્ન કર્યા, મારા ઘરના સભ્યો બધાને છોડીને. પણ હવે હું મૂંઝાઈ ગયો અને હું પણ મૂંઝાઈ ગઈ. બંનેના વક્તવ્યો અલગ હતા. બંનેનું કહેવું અલગ હતું. બંનેના હૃદયમાં દુઃખ હતું. હવે બંનેમાંથી કોણ સાચું હતું? હવે હું સાચું જાણવાનો પ્રયત્ન કરવા લાગી. એક રાત્રે શાંતિના રૂમમાંથી ફરીથી સીંચો આવવા લાગી. મેં કોઈની રાહ ન જોઈ. દરવાજો ખખડાવ્યો. રાત શાંત હતી પણ સીંચો ચાલુ હતી. કોઈએ દરવાજો ખોલ્યો નહીં. બીજે દિવસે શાંતિએ મને કહ્યું, મારા પતિએ મારા દરેક શબ્દ રેકોર્ડ કર્યા છે. હું તેની કેદમાં છું. કાકી, મારી ઉપર તેની નજર છે. એટલે મેં એક નિર્ણય લીધો. ઘરમાં એક સીસીટીવી કેમેરો લગાવવાનો અને આખી ઘટનાને પકડવાનો. મિત્રો, પછી જે રાત ખુલ્યું એણે મને હચમચાવી નાખી. તે રાત્રે જ્યારે હું ભોજન આપીને સૂઈ ગઈ, પણ સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતી. મારી પોલીસ મિત્ર રમા મારી આગળ ઊભી હતી. રમાએ મને કહ્યું, ભાભી, તમે જેને ઘર ભાડે આપ્યું હતું ને, એ બંને ચોર છે. આખા શહેરમાં ભાડૂતના નામે લૂંટ ચલાવે છે. શાંતિ અને રોહન ઘર ભાડે લઈને ઘરમાં રહે છે. પહેલા માલિકનો વિશ્વાસ મેળવે અને પછી લૂંટ કરે છે, ચોરી કરે છે અને ફરાર થઈ જાય છે. મિત્રો, મેં જે વિશ્વાસ કર્યો હતો તે પ્રેમના નાટક પાછળ ભયાનક હકીકત છુપાયેલી હતી. મિત્રો, આજની દુનિયામાં આપણે ખરું કે ખોટું શું છે એ ઓળખવું અત્યંત મુશ્કેલ થઈ ગયું છે. હવે હું એકલી છું, પણ શાંતિ અને રોહન જેવી કપટથી દૂર છું. હું ગરીબ બાળકોને ટ્યુશન આપું છું. તે બાળકો મારી સાથે રહે છે, હસે છે, રમે છે. મારા દિલની જગ્યા હવે ખાલી નથી, પૂરી છે. કેમ કે ખરાબ સાથ કરતા મિત્રો એકલતામાં શાંતિ છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.